ચાલો, પ્રકરણ 10 રેખાઓ સ્વાધ્યાય 10.3 જે છે એમાં આગળ વધીએ. પ્રશ્ન 10 ની જો વાત કરીએ તો એમાં આપણને કીધેલું છે કે H3 અને 4 1 માંથી પસાર થતી રેખા છે એ આ રેખા આ બંને એકબીજાને કાટખૂણે છેદે છે, એટલે સાદી ભાષામાં કહીએ તો પરસ્પર લંબ છે. તો આપણે શોધવાનો છે એક્સયામ એટલે કે H. ચાલો, તો આપણને ખબર છે કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર જે છે એ થશે -1. તો સૌથી પહેલા તો 7x - 9y - 19 બરાબર 0 નો ઢાળ m1 -a/b મુજબ લખીએ તો 7/-9 -7/9 બરાબર છે. કારણમાં લખીએ તો રેખા ax + by + c = 0 નો ઢાળ જે છે એ થાય -a/b. ચાલો, હવે H3 અને આને કહી દઈએ આપણે m1. H3 અને 4 1 માંથી પસાર થતી રેખાનો ઢાળ m2. સૂત્ર છે આપણી પાસે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત લઈએ તો 1 - 3 છેદમાં x યામનો તફાવત લઈએ તો 4 - h, એટલે આ થશે -2/4 - h. હવે આપણને કીધેલું છે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે. બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી m1 × m2 જે છે એ થશે -1. તો પહેલી રેખાનો ઢાળ 7/9, બીજી રેખાનો ઢાળ જે છે -2/4 - h. આ ગુણાકાર છે -1 જેટલો, બરાબર છે. માઇનસ પ્લસ, આ બાજુ 7 × 2 14, અને આ બાજુ ગુણી દઈએ તો 9/4 - h, બરાબર છે. આ માઇનસ પ્લસ કરી દીધા. તો અહીંયાથી લખીએ તો 14 બરાબર 9 × 4 36 -9h. -9h છે, અને આ બાજુ લઈ લઈએ તો +9h = 36 - 14. તો આપણે લખી શકીએ કે 9h જે છે 36 - 14 એટલે કે 22. તો h જે છે એ આપણને મળે છે 22/9. બરાબર છે. એનાથી આગળ વધીએ, બરાબર છે. ચાલો, તો x1 y1 બિંદુમાંથી પસાર થતી હોય અને આ રેખાને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ મારે શોધવું છે. બિંદુ છે સમાંતર છે એટલે ઢાળ આના જેટલો જ હશે. ઢાળ બિંદુ સ્વરૂપથી શોધી શકાશે. તો સૌથી પહેલા તો રેખા ax + by + c = 0 નો ઢાળ લખવા બેસીએ તો એ થશે -a/b જેટલો. હવે માંગેલ રેખા જે છે એ ax + by + c = 0 જે છે એને સમાંતર છે. તો આપણે કહી શકીએ કે બંને રેખાઓ સમાંતર છે એટલે માંગેલ રેખાનો ઢાળ જે છે એ પણ -a/b જેટલું જ થાય. આને બી આપણે એમ કહી દઈએ.
તથા તે x1 y1 બિંદુમાંથી પસાર થાય છે. એમ ઢાળવાળી x1 y1 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો માંગેલ રેખાનું સમીકરણ y minus y1 is equals to m into x minus x1. તો y minus y1 બિંદુ તો x1 y1 જ છે, ઢાળ જે છે માઇનસ a બાય b. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ, b આની સાથે ગુણી દઈએ તો b ગુણાકારમાં y minus y1 is equals to minus a કૌંસમાં x minus x1. એમણે જે પ્રમાણે સ્વરૂપ ગોઠવેલું છે એ પ્રમાણે સ્વરૂપ ગોઠવી દઈએ. તો આને આ બાજુ લઈ લઈએ તો a x minus x1 plus b y minus y1 is equals to 0 માંગેલ સમીકરણ છે. જે જોઈતું હતું એ સમીકરણ મળી ગયું. બે રેખાઓ જે છે 2, 3 બિંદુમાંથી પસાર થાય છે. એમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ છે. એક રેખાનો ઢાળ 2 છે, તો બીજી રેખાનો ઢાળ શોધો. સારી એવી મહેનત માંગી લે એવો દાખલો. પ્રશ્ન સમજીએ. આકૃતિ રફ છે, બરાબર છે. કે પહેલી રેખા જે છે L1, બીજી રેખા જે છે L2, બંને 2, 3 માંથી પસાર થાય છે. સાદી ભાષામાં કહીએ તો 2, 3 ની અંદર છેદે છે. સાથે સાથે એમની વચ્ચેનો ખૂણો લઘુકોણ જે છે એ આપણને આપેલો છે 60 અંશ જેટલો. રેખા L1 જે છે એનો ઢાળ જે છે એ પણ મને આપી દીધેલો છે 2 જેટલો. મારે L2 નું સમીકરણ શોધવું હોય તો જો બિંદુ છે મારી પાસે એટલે ઢાળ શોધવો પડે, બરાબર છે. તો જે કંઈ પણ માહિતી આપેલી છે એને જરા સારા શબ્દોમાં લખીએ. તો ધારો કે બે રેખાઓ L1 અને L2 છે, જે 2, 3 માં છેદે છે. રેખા L1 નો ઢાળ 2 છે તથા તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ છે. ચાલો આપણે જાણીએ છીએ કે tan થીટા, ખૂણો થીટા હોય તો tan થીટાની કિંમત m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2 થાય, બરાબર છે. થીટા જે છે બે રેખા વચ્ચેનો ખૂણો જે છે 60 અંશ, એટલે આ થશે tan 60. m1 એટલે કે પ્રથમ રેખાનો ઢાળ જે છે 2 જેટલો, બીજી રેખાનો ઢાળ m2 1 પ્લસ 2 m2. tan 60 જે છે એની કિંમત √3. આ બાજુ 2 માઇનસ m2 છેદમાં 1 પ્લસ 2 m2. હવે માનાંક દૂર કરીએ છીએ તો બે શક્યતાઓ, બરાબર છે. માનાંક √3 જેટલો હોય અથવા તો -√3 જેટલો હોય, બરાબર છે. તો પહેલી શક્યતા કે 2 માઇનસ m2 છેદમાં 1 પ્લસ 2 m2 બરાબર √3. બીજી શક્યતા
2 minus m2 upon 1 plus 2 m2 is equals to minus root 3. તો અહીંયાથી સાદુરૂપ આપીએ આગળ. તો 2 minus m2 is equals to root 3 plus 2 root 3 m2. રૂટ 3 આ બાજુ લઈ લઈએ, m2 આ બાજુ લઈ લઈએ, તો 2 minus root 3 is equals to m2 plus 2 root 3 m2. ચલો તો આ બાજુથી m2 કોમન લઈ લઈએ, તો આપણને મળે છે 1 plus 2 root 3 is equals to 2 minus root 3. તો m2 જે છે આ સંજોગોમાં આપણને મળે 2 minus root 3 છેદમાં 1 plus 2 root 3. બરાબર છે. પહેલી શક્યતા કે ઢાળ m જે છે એ છે 2 minus root 3 છેદમાં 1 plus 2 root 3 તથા રેખા જે છે એ બિંદુ 2 3 માંથી પસાર થાય છે. ફરી પાછું ઢાળ બિંદુ સ્વરૂપ, તો રેખાનું સમીકરણ. જો હવે ઢાળ આમને આમ ન રાખો અને કરણી લો તો પણ ચાલે. હવે મને નથી ખબર કે ઢાળ એમને આ સ્વરૂપમાં રાખેલો છે કે કરણી લીધેલી છે. બરાબર છે. બંને વસ્તુઓ સાચી છે, એક સરખી જ છે, ખાલી દેખાય છે જુદી. બરાબર છે. 2 3 બિંદુ છે ને. હા. y minus y1 is equals to m into x minus x1 મુજબ y minus 3 equals to m એટલે કે 2 minus root 3 છેદમાં 1 plus 2 root 3 કૌંસમાં x minus 2. અને આ બાજુ ગુણી દઈએ તો 1 plus 2 root 3 into y minus 3 minus 6 વર્ગમૂળમાં 3 બરાબર 2 minus root 3 into x 2 ગુણ્યા minus 2 minus 4 minus minus plus 2 root 3. બધા જ પદ એક સાથે લખીએ તો 2 minus root 3 into x minus 1 plus 2 root 3 into y પછી minus 3 આ બાજુ આવે તો plus 3 3 minus 4 એટલે કે 1 minus 6 root 3 આ બાજુ આવે તો plus 6 root 3 6 વખત છે એમાં 2 વખત ઉમેરીએ તો 8 વર્ગમૂળમાં 3. બરાબર છે. ચાલો બીજી વખત ઢાળ શોધવા બેસીએ. આના જેવા જ પદ આવશે, ખાલી નિશાનીમાં નાનો મોટો ફરક આવશે. 2 minus m2 is equals to minus root 3 minus 2 root 3 m2. માઇનસ જે છે એને આ બાજુ લઈ લઈએ તો 2 root 3 m2 is equals to minus 2 minus root 3. અચ્છા, આ બાજુ minus m2 તો છે જ, તો m2 કોમન બાકી રહેશે 2 root 3 minus 1 is equals to minus 2 minus root 3. તો m2 ને કરતા બનાવીએ તો minus 2 minus root 3 છેદમાં 2 root 3 minus 1.
તો બીજી વખત લખીએ તો ઢાળ m બરાબર આટલો છે, બરાબર છે। તો રેખાનું સમીકરણ જે છે એ આની જેમ જ મળશે, ખાલી ઢાળ બદલાય છે। ઢાળ જે છે ચેન્જ કરી દઈએ તો -2 -√3 છેદમાં 2√3 -1, અને આ બાજુ ગુણી દઈએ તો 2√3 -1 into y -6√3 +√3, આ બેમાંથી હું માઇનસ કોમન લઈ લઉં તો 2 +√3 into x -+4 +++2√3, આ માઇનસ છે એટલે આ બંને પદને આ બાજુ લઈ લઈએ તો 2 +√3x +2√3 -1 into y, 2√3 આ બાજુ આવે તો માઇનસ એટલે -8√3, 3 - 4 એટલે કે -1 બરાબર 0। મેં કીધું એ પ્રમાણે અહીંયા જો તમે કરણી લો છો તો બની શકે કે અહીંયા સ્વરૂપ છે એના કરતાં કંઈ નાનું મોટું જુદું મળે, માત્ર દેખાય જુદા, બાકી હશે તો એકની એક જ વસ્તુ। એનાથી આગળ વધીએ, આ બે બિંદુ જેના અંત્ય બિંદુ છે એવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવવું છે। ચાલો ધારો કે આ લંબ દ્વિભાજકને સમાવતી માંગેલ રેખા L છે। પહેલું જે બિંદુ છે એને કહી દઈએ આપણે A, જેના યામ છે 3, 4, આ છે બિંદુ B, જેના યામ છે -1, 2, બરાબર છે। જે માહિતી આપેલી છે એ લખીએ અને આગળ વધીએ તો A, 3, 4 અને B, -1, 2 આપેલ બિંદુ છે। રેખા L, માંગેલ રેખા L રેખાખંડ AB ના લંબ દ્વિભાજકને સમાવે છે। લંબ દ્વિભાજક છે એટલે બે વસ્તુ હશે, મધ્ય બિંદુમાંથી પસાર થાય અને રેખા AB ને લંબ હોય। પહેલી વસ્તુ કે L જે છે એ રેખાખંડ AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય। તો મધ્ય બિંદુના યામ જો લખવા બેસીએ તો રેખાખંડ AB નું મધ્ય બિંદુ x યામનો સરવાળો 3 - 1/2, y યામનો સરવાળો 4 + 2/2, 3 - 1 2/2 એટલે કે 1, 4 ને 2 6/2 એટલે કે 3। તો L જે છે એ 1, 3 માંથી પસાર થાય છે, આ પહેલો પોઈન્ટ। પછી રેખા AB નો ઢાળ લખીએ, રેખા AB નો ઢાળ જે છે લખીએ m1,
તો એ થશે વાયામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત. વાયામનો તફાવત લખીએ તો 2 - 4 છેદમાં એક્સ યામનો તફાવત -1 - 3. 2 - 4 -2 -1 - 3 -4. આ થઈ જશે +1/2. હવે રેખા એલ નો ઢાળ મને નજર સામે દેખાય. રેખા એલ નો ઢાળ જે છે એ થશે આના કરતા વ્યસ્ત અને વિરોધી. કારણ તો કે એલ જે છે એ રેખા AB ને લંબ. તેથી ઢાળનો ગુણાકાર જે છે એ -1 જેટલો થાય. તો રેખા એલ નું સમીકરણ લખવા બેસીએ તો y - y1 = m * x - x1 મુજબ લખીએ જો તો y - 3 = m એટલે કે -2. x - x યામ છે 1 જેટલો. તો y - 3 = -2x -2 બધા જ પદ એક તરફ લઈ લઈએ તો 2x + y -5 = 0. જે માંગેલ લંબ દ્વિભાજકનું સમીકરણ છે. એનાથી આગળ વધીએ. આ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું છે. તો સૌથી પહેલી રેખા, જો બંને રેખાને ધ્યાનથી જોજો, y નો સહગુણક પહેલો આપેલો છે, બરાબર છે. એટલે ઉતાવળમાં -a/b માં છે ને આ સહગુણક લેવાઈ જાય છે, એટલે ખાસ ધ્યાન આપીશું. બરાબર છે. રેખા -√3x + y -5 = 0 નો ઢાળ m1 = -a/b. માઇનસ a એટલે કે x નો સહગુણક એટલે કે -√3 છેદમાં 2 એટલે કે y નો સહગુણક 1 ±+√3. ભાગાકારમાં 1 લખીએ ન લખીએ કંઈ ફરક નહીં પડે. બીજી રેખા જે છે આપણને આપેલી છે -x + √3y + 6 = 0. આનો ઢાળ જો લખવા બેસીએ m2 -a/b, સૂત્ર તો એનું એ જ, -1 છેદમાં y નો સહગુણક √3 ±1/√3. હવે એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે કહી શકીએ કે tan થીટા જે છે એની કિંમત -m1 - m2 છેદમાં 1 + m1 m2 જેટલી થાય. તો અહીંયાથી લખવા બેસીએ તો tan થીટા = પ્રથમ રેખાનો ઢાળ √3 -1/√3 છેદમાં 1 + √3 × 1/√3.
ચાલો અંશમાં લસા લઈ લઈએ તો √3 × √3 એટલે કે 3 -1 એના છેદમાં √3 આ થયું અંશનું પદ આખાના છેદમાં 1 પ્લસ √3 કેન્સલ એટલે કે 1 3 - 1 એટલે કે 2 √3 જતા રહેશે છેદમાં 1 + 1 જે છે એ 2 અહીંયા √3 હતા એ છેદમાં 2 માના ધન જ છે એટલે લખો ન લખો કંઈ ફરક નથી પડવાનો 2 અને 2 કેન્સલ તો આ કિંમત જે છે એ થાય છે 1/√3 જેટલી તો લઘુકોણનું માપ જો આપણે લખવા બેસીએ તો રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા જે છે એ થશે 30 અંશ જેટલો એટલે કે બંને રેખાઓ વચ્ચેનો ખૂણો 30 અંશ જેટલો છે ચાલો આ રેખાને લંબ હોય અને 1 - 2 માંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ મારે શોધવું છે તો x - 2y + 3 = 0 આનો ઢાળ હું લખું m1 તો -a/b મુજબ -1/-2 એટલે કે 1/2 હવે માંગેલ રેખા આને લંબ છે માંગેલ રેખા એ x - 2y + 3 = 0 ને લંબ હોવાથી માંગેલ રેખાનો ઢાળ વ્યસ્ત અને વિરોધી એટલે કે -2 તથા એ 1 - 2 માંથી પસાર થાય છે તો માંગેલ રેખાનું સમીકરણ y - y1 = m × x - x1 મુજબ જો લખીએ તો y +2 ઢાળ જે છે -2 x - 1 તો y + 2 = -2x -2 2 અને 2 કેન્સલ તો આ તરફ લઈ લઈએ તો 2x + y = 0 માંગેલ સમીકરણ છે ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે હોમવર્કમાં કંઈ ખાસ દાખલા આપતો નથી જે દાખલાઓ ગણ્યા છે સમજીને ગણજો સૂત્રો બધા બરાબર વ્યવસ્થિત રીતે મોઢે કરજો બરાબર છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સ્વાધ્યાય પૂરું કરી દઈશું બરાબર છે ચાલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ